હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 17/8/2026ના રોજ લેવાનારી ત્રિમાસિક એકમ કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે। તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। પરીક્ષાની અંદર આ જ પેપર પૂછાશે નહીં, પરંતુ આવા પ્રશ્ન પૂછાઈ શકે છે। તો ચાલો શીખીએ તારીખ 17/8/2026ના રોજ લેવાનારી ત્રિમાસિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। અહીં આપેલું પેપર કુલ 40 ગુણનું રહેશે, જેની અંદર પ્રકરણ 1, 2, 3 અને 10ના પ્રશ્નોના જવાબનો સમાવેશ કરવામાં આવ્યો છે। ધોરણ 7ના તારીખ 17/8/2026ના સોમવારના રોજ લેવાનારી પરીક્ષા માટે આ પેપર ખૂબ જ ઉપયોગી બનશે। તો ચાલો શીખીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। પ્રશ્નપત્ર 1, નીચે આપેલા પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધીને લખો। 1. નીચેનામાંથી કયા રાજાએ પોતાના રાજ્યમાં 2 રાજધાની બનાવી હતી? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બી, ચંદ્રદેવે 2 રાજધાની બનાવી હતી। સવાલ નંબર 2, કયા યુગમાં ભારતીય દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત થઈ હતી? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બી, સલ્તનત યુગમાં એટલે કે સોલંકી વંશ સમયે શરૂ થઈ હતી। સવાલ નંબર 3, અલાઉદ્દીન ખિલજી બજાર પર નિયંત્રણ શા માટે લાવ્યા હશે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બી, સેના માટે સસ્તો પુરવઠો મેળવવા માટે। સવાલ નંબર 4, કયા યુદ્ધ બાદ રાણા સંગ્રામસિંહનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું હતું? 4 ઓપ્શન આપેલા છે। જવાબ થશે બી, ખાનવાના યુદ્ધ બાદ। સવાલ નંબર 5, નીચેનામાંથી કયા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા? સાચો જવાબ થશે ડી, બુલંદ દરવાજો, લાલ કિલ્લો અને તાજમહેલ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। સવાલ નંબર 1, અકબરે ખાલી જગ્યા રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું। ફતેપુર સિકરીને રાજધાની બનાવી હતી। 2, બાબરે ખાલી જગ્યાના ઉપયોગથી પાણીપતનું પ્રથમ યુદ્ધ જીતી લીધું હતું, તો તોપખાનાના ઉપયોગથી। 3, મુઘલ વહીવટી તંત્રમાં સેનાના વડાને ખાલી જગ્યા કહેવામાં આવતો હતો, તો મીરબક્ષ કહેવામાં આવતો હતો। 4, સલ્તનત કાળમાં પ્રાંતને ખાલી જગ્યા, જ્યારે મુઘલ કાળમાં તેને ખાલી જગ્યા કહેવાતું હતું, ત્યારે સલ્તનત કાળમાં ઇક્તા કહેવાતું અને મુઘલ કાળમાં જાગીર કહેવામાં આવતું હતું। 5, શેરશાહે હુમાયુને હરાવતા તે ખાલી જગ્યા ચાલ્યો ગયો, તો ઈરાન ચાલ્યો ગયો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। જો વિધાન ખોટું હોય ને તો સાચું વિધાન ફરીવાર લખવાનું છે। 1, મોહમ્મદ ગઝની પહેલા શિરાબુદ્દીન ઘોરીએ ભારત પર આક્રમણ કર્યું હતું, વિધાન ખોટું છે। ફરીવાર લખીશું, શિહાબુદ્દીન ઘોરી પહેલા મોહમ્મદ ગઝનીએ ભારત પર આક્રમણ કર્યું હતું। 2, રાજપૂતોએ ઔરંગઝેબને ઘણા વિજય માટે ખૂબ મદદ કરી, વિધાન ખોટું છે। રાજપૂતોએ ઔરંગઝેબને તેના વિજયોમાં ઘણી મદદ કરી નહોતી। 3, તુઝુક એ બાબરીના બાબર નામ તરીકે પણ ઓળખવામાં આવે છે, વિધાન સાચું છે। 4, મહાન શાસ્ત્રીય ગાયક તાનસેને અનેક રાગો પર રચના કરી હતી, વિધાન સાચું છે। 5, પાલવંશનું શાસન પૂર્વ ભારતમાં હતું, વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, જોડકા જોડો। વિભાગ એ સાથે બી ને જોડવાનો છે। 1, બાબર તો મુઘલ સામ્રાજ્યનો સ્થાપક। 2, અકબર પાણીપતનું બીજું યુદ્ધ। 3, હુમાયુ કનોજનું યુદ્ધ। 4, જહાંગીર ભાઈઓ સાથે આંતરવિગ્રહ। 5, ઔરંગઝેબ અસમ અને ગોલકોન્ડામાં વિજય। પ્રશ્ન નંબર 5, મને ઓળખો। 1, રેતીયો પથ્થર મારા કણોથી બને છે, તો રેતી। 2, હું છત્રપતિ શિવાજીનો ગુરુ છું, તો સમર્થ રામદાસ। 3, મેં નાગલપુર નામનું નગર વસાવ્યું હતું, તો કૃષ્ણદેવરાય। પછી નીચે આપેલ ચિત્ર ઓળખી તેનું નામ લખો। આપેલ ચિત્ર છે ઢાઈ દિન કા ઝોંપડા। પ્રશ્ન નંબર 7, નીચે આપેલાના પ્રશ્નના 1-2 શબ્દમાં જવાબ લખો। 1, મુસ્લિમ સત્તાનો ઉદય કઈ લડાઈથી થયો? તો તરાઈના યુદ્ધથી। 2, કયા યુગમાં મનસબદારી વ્યવસ્થા અમલમાં હતી? તો મુઘલ યુગમાં। 3, કૃષ્ણદેવરાયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે। 4, બાબરનું મૂળ નામ શું હતું? ઝહીરુદ્દીન મુહમ્મદ હતું। 5, હુમાયુએ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું હતું?
તો દીનપનાહ નગર વસાવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચેના વિધાનોના કારણ આપો. બેમાંથી કોઈ પણ એક લખવાનું છે. 1, મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. જવાબમાં લખી શકાય, મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા કારણ કે તેઓ કવિઓ, લેખકો અને વિદ્વાનોને આશ્રય અને આર્થિક સહાય આપતા હતા. તેમના દરબારમાં ફારસી, હિન્દી અને અન્ય ભાષાઓમાં અનેક સાહિત્યિક કૃતિઓની રચના અને અનુવાદ થયા હતા. અકબરના સમયમાં સાહિત્ય અને અનુવાદ કાર્યને વિશેષ પ્રોત્સાહન મળ્યું, તેથી મુઘલ કાળમાં સાહિત્યનો ઘણો વિકાસ થયો હતો. 2, અકબર અને જહાંગીર ચિત્રકલાના પાલક અને પોષક હતા. અકબરના દરબારમાં જસવંત અને બસવન જેવા મોટા ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના ગ્રંથો, અકબરનામા વગેરેમાં પુષ્કળ ચિત્રો દોર્યા હતા. જહાંગીર પોતે સારો ચિત્રકાર હતો. તેના દરબારમાં મનસૂર અને અબુલ હસન નામના જગવિખ્યાત ચિત્રકારો હતા. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. દરેકના 2 ગુણ. 1, ભારત પર વિદેશી આક્રમણ માટેના કારણો કયા કયા હતા? તો ભારત પર વિદેશી આક્રમણના મુખ્ય કારણો નીચે મુજબના હતા. પહેલું તો રાજકીય એકતાનો અભાવ. ભારતમાં અનેક નાના મોટા રાજ્યો હતા અને રાજાઓ વચ્ચે એકતા નહોતી. બીજું, રાજાઓ વચ્ચેના આંતરિક ઝઘડા, એકબીજા સાથેના સંઘર્ષના કારણે દેશની શક્તિ નબળી પડી હતી. 3, સંપત્તિની સમૃદ્ધિ. ભારત ધન સંપત્તિથી સમૃદ્ધ હોવાથી વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતું. 4, લશ્કરી નબળાઈ. કેટલાક ભારતીય રાજ્યોની સૈન્ય વ્યવસ્થા અને સંકલન વિદેશી આક્રમણકારોની સરખામણીમાં નબળા હતા. અને 5, આંતરિક ફૂટનો લાભ. કેટલાક સ્થાનિક રાજાઓએ પોતાના શસ્ત્રુઓ સામે વિદેશી આક્રમણકારોની મદદ લીધી, જેનાથી આક્રમણકારોને ભારતમાં પ્રવેશ સરળ બન્યો. 2, બંગાળના સેન વંશના વિજય સેનના પુત્રોએ રચેલ ગ્રંથોના નામ. વિજય સેનના પુત્ર બલ્લાળ સેને દાનસાગર અને અદ્ભુત સાગર ગ્રંથોની રચના કરી હતી. 3, અકબરના સમયમાં કયા કયા પ્રખ્યાત બાંધકામો થયા? અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરી નગર વસાવી. ત્યાં ગુજરાત પરના વિજયની યાદમાં બુલંદ દરવાજો બનાવ્યો. આ ઉપરાંત અકબરે સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ જેવા બાંધકામોનું નિર્માણ કરાવ્યું હતું. 4, રાજપૂતના મુખ્ય ગુણો કયા હતા? રાજપૂતના મુખ્ય ગુણો નીચે પ્રમાણે હતા. 1, રાજપૂતોના શૂરવીર, ટેકીલા અને એકવચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા. 2, તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા, અર્થાત મૃત્યુને ભેટતા. 3, તેઓ ગો બ્રાહ્મણ પ્રતિપાલક હતા. 4, તેઓ ચરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. 5, તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, નીચેના પ્રશ્નોનું વિસ્તૃત વર્ણન કરો. બેમાંથી કોઈ એક લખવાનો છે. 1, દિલ્હી સલ્તનતના પતનના મુખ્ય કારણોની ચર્ચા કરો. દિલ્હી સલ્તનતના પતનના મુખ્ય કારણો નીચે મુજબ હતા. અયોગ્ય અને નિર્બળ શાસકો. અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ બિન તુગલક જેવા શક્તિશાળી શાસકો પછી દિલ્હી સલ્તનતમાં નિર્બળ અને અયોગ્ય વારસદારો આવ્યા, જેઓ વિશાળ સામ્રાજ્યને સાચવી શક્યા નહીં. કેન્દ્રીય સત્તાની નિર્બળતા, પ્રાંતીય સુબેદારોની બળવાખોરી, આંતરિક કલહ અને વારસા વિગ્રહ, તૈમૂરનું આક્રમણ, આ બધા તેના કારણો હતા. બાબરનું આક્રમણ એ અંતિમ કારણ છે. આ સાથે જ દિલ્હી સલ્તનતનો સંપૂર્ણ અંત આવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ. ત્યારબાદ આપેલ ચિત્રનું વર્ણન કરો. અહીંયા ખડક ચક્રનું ચિત્ર આપેલું છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરાવર્તિત થવાની નિરંતર ચાલતી આપોઆપ પ્રક્રિયાને ખડક ચક્ર કહેવાય છે. રોક સાયકલ પણ કહે છે. પૃથ્વીના પેટાળની ગરમી અને વાતાવરણના વિવિધ પરિબળોને કારણે આ પ્રક્રિયા હજારો વર્ષો સુધી નિરંતર ચાલતી રહે છે. ખડક ચક્રના મુખ્ય તબક્કાઓ. પહેલા આગ્નેય ખડકોનું નિર્માણ. પૃથ્વીના પેટાળમાં રહેલો લાલચોળ પ્રવાહી મેઘમાં ઠંડો પડીને ઘન સ્વરૂપ ધારણ કરે ત્યારે આગ્નેય ખડક બને. પ્રસ્તર ખડક. આગ્નેય ખડકો પવન, નદી, વરસાદ અને બરફ જેવા પરિવાળા તૂટીને નાના ટુકડાઓમાં વિભાજિત થાય. આ કણો પાણી કે પવન દ્વારા ખેંચાઈને એક જગ્યાએ જમા થાય, નિક્ષેપિત થાય અને દબાણ આવતા કાળક્રમે પ્રસ્તર ખડક બને.
રૂપાંતરિત ખડકોનું નિર્માણ. જ્યારે આગ્નેય અને પ્રસ્તર ખડકો પર અતિશય ગરમી અને પ્રચંડ દબાણ આવે ત્યારે તેમાંના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો બદલાઈને તેઓ રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. પુનઃ મેગ્મા બનો. આ રૂપાંતરિત ખડકો વધુ ગરમી અને દબાણને કારણે પૃથ્વીના ઊંડાણમાં જઈને ફરીથી પીગળી જાય છે અને મેગ્મા બની જાય છે. આ મેગ્મા ફરી બહાર આવીને ઠંડો પડે અને આખું ચક્ર સતત ચાલતું રહે છે. તેને ખડક ચક્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપનું પેપર પૂર્ણ કરીએ છીએ. પરીક્ષા માટે સૌને બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.